નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર આબુ રેલવે ટ્રેક ઉપર ન્યૂ પાલનપુર કરજોડા રેલવે સ્ટેશને શુક્રવારે રાત્રે ટ્રેનના ગેસના કન્ટેનરમાંથી ગેસ લીકેજ થતા અફરાતફરી મચી જવા પામી હતી. જ્યાં દોડી ગયેલી પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગની ટીમે 6.5 કલાક સુધી ગેસ કુલિંગની કામગીરી કરી હતી. દરમિયાન સાણંદથી આવેલી ટેકનિકલ વિભાગની ટીમે ગેસ લીકેજ કર્યો હતો, જે બાદ ટ્રેન આગળ વધી હતી. પાલનપુર આબુ રેલવે ટ્રેક નજીક ટ્રેક ઉપર ન્યૂ પાલનપુર કરજોડા રેલવે સ્ટેશનની પસાર થયેલી ટ્રેનના એલપીજી ગેસના કન્ટેનરમાં શુક્રવારે રાત્રે અચાનક ગેસ લીકેજ થયો હોવાની જાણ થતાં ટ્રેન રોકી દેવામાં આવી હતી. જ્યાં કોઈ દુર્ઘટના ન બને તે માટે તાત્કાલિક પાલનપુર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાઈ હતી. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે ફાયર ફાઈટરના ચાલક લાખાજી રાજપૂત અને ફાયરમેન ઇન્દ્રપાલ પરમારે રાત્રે 8:10 કલાકે ઘટનાસ્થળે પહોંચી જવા રવાના થયા હતા અને કોઈ દુર્ઘટના ન બને તે માટે સતત 6.5 કલાક સુધી ગેસ કુલિંગ કરવાની કામગીરી કરી હતી. દરમિયાન મોડી રાત્રે 3 કલાકે સાણંદથી આવેલી ટેકનિશિયન વિભાગની ટીમે ગેસ લીકેજનું સમારકામ કર્યું હતું, જે પછી ટ્રેન રવાના થઈ હતી. આ અંગે પાલનપુર રેલવે સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે ટ્રેનના એલપીજીના કન્ટેનરના ઢાંકણામાંથી ગેસ લીકેજ થયો હતો. ટેકનિશિયનની ટીમ દ્વારા સમારકામ કરાયું હતું. આ ઘટનાથી રેલ વ્યવહારને કોઈ અસર થઈ ન હતી.